ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 અંતર્ગત આજરોજ છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાઈ। સ્પર્ધામાં કુલ 60 ભાઈ બહેનોએ ભાગ લીધો। ગ્રામ્ય કક્ષાએ જે વિજેતા થયા હતા તે તાલુકા કક્ષાએ જે વિજેતા થશે આગામી જિલ્લા કક્ષાએ ભાગ લેશે એમ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 આજ રોજ તારીખ 23/12/2023ના રોજ SF હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે। જે તાલુકા કક્ષાના મતલબ ગ્રામ્ય કક્ષાએ જે વિજેતા ખેલાડીઓ અને નગરપાલિકાના વિજેતા ખેલાડીઓ આજ રોજ તાલુકા કક્ષા સ્પર્ધા માટે અહીંયા યોજવા આવેલ છે અને આ ખેલાડીઓ વિજેતા થઈને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં થશે। આ સ્પર્ધા દરેક તાલુકાની અંદર આજરોજ સ્પર્ધા થઈ રહેલ છે। મારું નામ વિક્રમભાઈ ડુંગરાવીર, જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીનો ચાર્જ મારી પાસે મળેલ છે।